નમસ્કાર દર્શક મિત્રો, સત્ય ન્યૂઝમાં હું દીક્ષિતા પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત મુખ્ય સમાચારોથી। વલસાડમાં ગુરુ પૂર્ણિમા અંતર્ગત શ્રી સાંઈ ચરણ પરિવાર દ્વારા નીકળેલી ભવ્ય શ્રી સાંઈ પાલખી યાત્રા। વલસાડના સત્ય મીડિયા ગ્રુપને મળેલું બેસ્ટ કવરેજનું પ્રમાણ। પ્રજા અને તંત્ર સાથે તાલમેલ રાખી રેલ સમયે ઉત્કંઠ મીડિયાની ફરજ બજાવવા બદલ જિલ્લા સમાહર્તાએ કરેલું સન્માન। સત્ય ન્યૂઝ અને સત્યદે અખબાર પરિવારને પાઠવી શુભકામના। વલસાડમાં આધાર કાર્ડ નહીં મળતા ગુજરાત આદિવાસી સંઘર્ષ પરિષદની રજૂઆત। જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી કરાયેલી રજૂઆત। વલસાડના દરિયામાં હાઈ ટાઈડ સર્જાતા શ્રી સાંઈબાબા મંદિરની પ્રોટેક્શન વોલ તૂટી પડી। 50 ફૂટ પાણી અંદર ઘૂસી જતા વૃક્ષોનું નિકંદન। કાંઠા વિસ્તારના ગામોમાં રહીશોના જીવ પડીકે બંધાયા। વલસાડ જિલ્લામાં વરસાદી ઇનિંગ્સ જારી। પાડીમાં 1.5 ઇંચ વરસાદ। વાપી પંથકમાં ઠેર ઠેર ગુરુ પૂર્ણિમાની થયેલી ઉજવણી। સલવાવ સ્વામિનારાયણ શિક્ષણ કેન્દ્રમાં ગુરુ વંદના કાર્યક્રમ યોજાયો। પાડીમાં ગુરુ પૂર્ણિમા ઉત્સવ અંતર્ગત વેદોનું પૂજન કરાયું। ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિને સ્વાધ્યાય મંડળના વેદોનું પૂજન કરવામાં આવ્યું। હવે સમાચારો વિસ્તારથી। વલસાડ શહેરમાં ઠેર ઠેર ગુરુ પૂર્ણિમા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। ગુરુ પૂર્ણિમા અંતર્ગત વલસાડના શ્રી સાંઈ ચરણ પરિવાર ગ્રુપ દ્વારા શ્રી સાંઈ બાબાની પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા। શાકભાજી માર્કેટથી નીકળી પાલખી યાત્રા તિથલ શ્રી સાંઈ બાબા મંદિર ખાતે પહોંચી હતી, જ્યાં શ્રી સાંઈ બાબાના દર્શન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી। પાલખી યાત્રા દરમિયાન સત્ય ન્યૂઝે કવરેજ કરી સેવા આપી હતી।
વલસાડમાં તાજેતરમાં તારીખ 12મી જુલાઈ 2013ના રોજ આવેલા ભારે વરસાદની પરિસ્થિતિ સમયે મુશ્કેલીમાં મુકાયેલા અસરગ્રસ્તો અને સતત વ્યસ્ત વહીવટી તંત્રની સાથે રહીને મીડિયાની ઉત્કટ ભૂમિકા નિભાવવામાં એકદમ આગળ રહેલા સત્ય મીડિયા હાઉસના સત્ય ન્યૂઝ ચેનલ અને સત્ય ડે દૈનિક અખબારની કામગીરીની અત્રેના વહીવટી તંત્રએ નોંધ લીધી હતી અને વલસાડ જિલ્લા સમાહર્તા શ્રી વિક્રાંતભાઈ પાંડે સત્ય ન્યૂઝ અને સત્ય ડે પરિવારને આ કામગીરી માટે અભિનંદન સાથે સત્ય ગ્રુપને સન્માનપત્ર અર્પણ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે વલસાડમાં અગાઉ પણ આવેલ પૂર પરિસ્થિતિ દરમિયાન સત્ય ગ્રુપ દ્વારા નોંધનીય કામગીરી રહી હતી અને મીડિયા તરીકે પોતાની જવાબદારી નિભાવી હતી. સત્ય ગ્રુપ પરિવાર દ્વારા તંત્ર અને જિલ્લા સમાહર્તા વિક્રાંતભાઈ પાંડેનો આભાર વ્યક્ત કરાયો હતો. વલસાડના ગુજરાત આદિવાસી સંઘર્ષ પરિષદ દ્વારા વલસાડ જિલ્લા કલેક્ટર વિક્રાંતભાઈ પાંડેને આધાર કાર્ડ નહીં મળતું હોવા સંબંધે રજૂઆત કરાઈ હતી. આવેદનપત્રમાં જણાવાયું હતું કે વલસાડ વિભાગમાં આધાર કાર્ડ બનાવવાની કામગીરી ઘણા સમયથી ચાલુ હોવા છતાં કેટલાય લોકોને કાર્ડ મળ્યા નથી. હાલમાં દરેક જગ્યાએ આધાર કાર્ડની જરૂરિયાત હોય તંત્ર દ્વારા આધાર કાર્ડ મળે તેવા ઝડપી પ્રયાસો થાય તે માટે તાકીદ કરવાની માંગણી કરી હતી. વલસાડ જિલ્લામાં ચાલુ રહેલી મેઘ સવારી વચ્ચે વલસાડના દરિયામાં હાઈ ટાઈડની સ્થિતિ સર્જાતા કાંઠા વિસ્તારોના ગામોમાં વસતા લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ જવા પામ્યો હતો અને તિથલ ખાતે આવેલ શ્રી સાંઈબાબા મંદિરની પ્રોટેક્શન વોલ તૂટી પડી જતા દરિયાના ઉછળી રહેલા તોટિંગ મોજાનો પ્રવાહ મંદિરની પ્રોટેક્શન વોલને તોડી અંદર પ્રવેશી જતા મંદિર પરિસરમાં આવેલા વૃક્ષોને મોટા પાયે નુકસાન થવા પામ્યું હતું. દરિયાનું પાણી નજીકના હોટલ સિલેખાની આસપાસ ફરી વળતા મોટા ગાબડા પડી ગયા હતા. બીજી તરફ યોગાનુયોગ ગુરુ પૂર્ણિમાનો તહેવાર હોય મોટી સંખ્યામાં લોકો તિથલ બીચ ઉપર ઉમટી પડ્યા હતા અને શ્રી સાંઈબાબાના મંદિરમાં ઉમટી પડ્યા હતા, જેથી તંત્ર અને પોલીસે આ વિસ્તારોમાં સતત મોનિટરિંગ કરીને લોકોને સચેત કરી પરિસ્થિતિ સંભાળી હતી. દરિયામાં સર્જાયેલા હાઈ ટાઈડને પગલે તંત્ર એલર્ટની ભૂમિકામાં રહ્યું હતું. જોકે કાંઠા વિસ્તારના ગામોમાં પણ પાણી શેક સુધી ઘૂસી જતા લોકોમાં ગભરાટની લાગણી પસરી ગઈ હતી. બસ પડી ગયો. વલસાડ શહેર અને જિલ્લામાં વરસાદી માહોલ યથાવત રહેવા પામ્યો છે અને રીમઝીમ વરસાદ વચ્ચે પારડીમાં 12 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. પારડી પંથકમાં છેલ્લા 4 દિવસથી મેઘરાજા વરસતા રહ્યા છે અને ગત રોજ 12 કલાકમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. વરસાદના કારણે જનજીવન સામાન્ય રહ્યું હતું અને પારડીમાં 4 દિવસથી સૂરજ દાદાના દર્શન ભાગ્યે જ થયા હતા અને ઝરમર વરસાદ ચાલુ રહ્યો હતો. વાપી પંથકમાં ગુરુ પૂર્ણિમા ઉત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઠેર ઠેર આશ્રમો અને મંદિરોમાં ગુરુ વંદનાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. સલવાવ બાપા સીતારામ આશ્રમ, ડુંગરા આશ્રમ શાળા, સલવાવ શિક્ષણ કેન્દ્ર સહિત વિવિધ સ્થળોએ ગુરુ પૂર્ણિમાની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. વાપી ઉપરાંત સંઘ પ્રદેશમાં પણ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ હતી. કોઈ વ્યક્તિ ભૂખો ના સૂવે. શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર સલવાવની અંદર પણ
સ્વામિનારાયણ વિદ્યાધામ પરિવાર દ્વારા પૂજ્યપાદ ગુરુવર્ય પુરાણી સ્વામી કેશવચરણદાસજી સ્વામી કે જેઓ આ સંસ્થાના સ્થાપક છે, એમનું પણ આજના પવિત્ર દિવસે પૂજન કર્યું અને સૌએ આશીર્વાદ પ્રાપ્ત કર્યા. બાળકો દ્વારા કઈ રીતનું આજનો દિવસ બાળકો દ્વારા વિવિધ પ્રકારની કૃતિઓ બનાવી, વિવિધ પ્રકારના કાર્યક્રમો કરી અને પૂજ્યપાદ સંતોનું પૂજન બાળકોના માધ્યમથી થયું છે અને દરેક બાળકોએ પોતાના જીવનમાં સંતોના સારા આશીર્વાદો પ્રાપ્ત કર્યા છે. પારડી નગરમાં વિવિધ સ્થળોએ ગુરુ પૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. પારડી સ્વાધ્યાય મંડળ સંસ્કૃતના વિદ્યાર્થીઓએ આચાર્ય તેમજ પ્રાધ્યાપકોની પૂજા કરી સ્મૃતિ ભેટ સાથે સન્માન કર્યું હતું. આ ઉપરાંત સ્વાધ્યાય મંડળના પંડિત સાત્વિકના 4 વેદોનું પૂજન કરવામાં આવ્યું હતું. તેમજ આ પ્રસંગે સ્વાધ્યાય મંડળના ડોક્ટર પીવી ઠોસર, નિયામક BM જોશી, રાજેશભાઈ રાણા તેમજ શિક્ષકોનું સન્માન કરી તેઓના આશીર્વાદ લીધા હતા. આ ઉપરાંત પારડી દમણી ઝપા ગાયત્રી સોસાયટીના રહીશે ગુરુ પૂર્ણિમાના દિવસે સાંઈ બાબાના દર્શન લઈ ધન્યતા અનુભવી હતી અને પારડીની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓને ગુરુ વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને ગુરુ પૂર્ણિમાના દિવસે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તપોભૂમિની અંદર આજે ગુરુ પૂર્ણિમાનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો. બ્રહ્મર્ષિ સાતવડેકર સંસ્કૃત વિદ્યાલય તરફથી એમના વિદ્યાર્થીઓ એમના પૂજ્ય ગુરુજીઓને સન્માન કરવા માટે, એમનું પૂજન કરવા માટે ગુરુ પૂર્ણિમાનો કાર્યક્રમ એમણે રાખવામાં આવ્યો હતો. અત્રે પધારેલ હતા તેમજ વિદ્યાર્થીઓ વચ્ચે આ કાર્યક્રમ ઉત્સાહપૂર્વક ઉજવીને એક પ્રથમ ગુરુ પૂર્ણિમાનો કાર્યક્રમ આજ રોજ ઉજવવામાં આવ્યો હતો. જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર. વલસાડમાં ગુરુ પૂર્ણિમા અંતર્ગત શ્રી સાંઈ ચરણ પરિવાર દ્વારા નીકળેલી ભવ્ય શ્રી સાંઈ પાલખી યાત્રા. વલસાડના સત્ય મીડિયા ગ્રુપને મળેલું બેસ્ટ કવરેજનું પ્રમાણ. પ્રજા અને તંત્ર સાથે તાલમેલ રાખી રેલ સમયે ઉત્કંઠ મીડિયાની ફરજ બજાવવા બદલ જિલ્લા સમાહર્તાએ કરેલું સન્માન. સત્ય ન્યૂઝ અને સત્યદે અખબાર પરિવારને પાઠવી શુભકામના. વલસાડમાં આધાર કાર્ડ નહીં મળતા ગુજરાત આદિવાસી સંઘર્ષ પરિષદની રજૂઆત. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી કરાયેલી રજૂઆત. વલસાડના દરિયામાં હાઈ ટાઈડ સર્જાતા શ્રી સાંઈબાબા મંદિરની પ્રોટેક્શન વોલ તૂટી પડી. 50 ફૂટ પાણી અંદર ઘૂસી જતા વૃક્ષોનું નિકંદન. કાંઠા વિસ્તારના ગામોમાં રહીશોના જીવ પડીકે બંધાયા. વલસાડ જિલ્લામાં વરસાદી ઇનિંગ્સ જારી. પારડીમાં 1.5 ઇંચ વરસાદ. વાપી પંથકમાં ઠેર ઠેર ગુરુ પૂર્ણિમાની થયેલી ઉજવણી. સલવાવ સ્વામિનારાયણ શિક્ષણ કેન્દ્રમાં ગુરુ વંદના કાર્યક્રમ યોજાયો. પારડીમાં ગુરુ પૂર્ણિમા ઉત્સવ અંતર્ગત વેદોનું પૂજન કરાય. ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિને સ્વાધ્યાય મંડળના વેદોનું પૂજન કરવામાં આવ્યું. આ હતા આજના સત્ય ન્યૂઝના સમાચારો. વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો સત્ય ન્યૂઝ, આઝાદી સમાચારોને.